જય સચ્ચિદાનંદ. જો કાલે જ્ઞાન લીધેલું છે, કોણ કોણ આવ્યા છે હાથ ઉપર કરો. હરિઓમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને 72મું વર્ષ ચાલે છે, પણ મને એવો અનુભવ થયો જિંદગીમાં પહેલી વખત કે આ મારો નવો જન્મ છે. જિંદગીમાં પહેલી વખત આ મારો નવો જન્મ છે. અને મને એવું લાગ્યું, અત્યાર સુધીની વાત જુદી હતી, પણ હવે એમ લાગ્યું કે જે જીવનની શરૂઆત જ હવે થઈ છે. જીવનની શરૂઆત જ હવે થઈ છે. પહેલાનો તબક્કો તો એક સ્વપ્ન હતું, પણ હવે વાસ્તવિકતાની શરૂઆત થઈ છે. ઓહો, પહેલાનો તબક્કો સ્વપ્ન હતું ને આ વાસ્તવિકતા શરૂ થઈ ગઈ. હવે એમ થયું કે મને ભગવાન જ મળી ગયા. બરાબર છે. બહુ સરસ. બહુ આનંદ થયો, બહુ આનંદ, જે વ્યક્ત નથી કરી શકતો એટલો બધો આનંદ થયો. ના, બહુ સરસ આ અનુભવ જે છે, બહુ સરસ અનુભવ છે તમારો. બીજા કોઈ મહાત્માઓનો કાલનો જે પ્રયોગ કર્યો હોય બહેનોમાં, આ તમારો આખો જન્મ થયો એટલે બહુ મોટી વસ્તુ છે. વાંચો ને એને કનુભાઈ, બહુ મોટી વસ્તુ છે. હવે આ જન્મ કેવો થયો? અજન્મા જન્મ થયો. હવે જન્મ પણ નહીં અને મૃત્યુ પણ નહીં. બરાબર બરાબર. જેના માટે આપણને જન્મ મળ્યો હતો, વાંચો ને એને, અનંત અવતાર આપણને જન્મ મળે છે, પણ પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે. એટલે 84 લાખ યોનિના કર્મ બંધ પડ્યા જ કરે છે. એટલે બકરું કાઢતા ઊંટ પેસી જાય છે અને ઊંટ કાઢતા બકરું પેસી જાય છે અને કાઢતા કાઢતા થાક લાગે એટલે બેય પેઈ જાય છે. હવે આ જે તમને મળ્યો એ હવે જન્મ મરણથી તમે મુક્ત થઈ ગયા. બરાબર ને? બિલકુલ બરાબર. એટલે તમારું આ નવું જીવન એ થયું અને કેવું, એ અજન્મ જન્મ દિવસ થયો. હવે આ જેટલી દાદાની 5 આજ્ઞા છે એ તમારો જે વ્યવહાર બધો આવે, મન વચન કાયાનો વ્યવહાર, દેખીતો વ્યવહાર આવે, ત્યારે એ વ્યવહારને 5 આજ્ઞાથી જોઈ લેવાનો, સમજી લેવાનો રે. બરાબર બરાબર. સુધારવાનું નથી. બરાબર. એ જુદો છે ને હું જુદો છું. હવે એમ લાગે કે એક એક ક્ષણનો ઉપયોગ આ રીતે જ કરવો. તો કે એક એક ક્ષણનું આપણે કરવાનું કશું નથી. તમને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી જોશો ને, બરાબર, એટલે તમારો ઉપયોગપૂર્વક જીવન ચાલુ થયું. બરાબર. અત્યારે તમારું ઉપયોગપૂર્વક જીવન નહોતું. બરાબર. એટલે તમારું હેતુ વિનાનું જીવન હતું, લક્ષ વિનાનું જીવન હતું. વાંચો ને, અંદર ફૂટબોલની માફક તમારે પેલો પ્લેયર તમારે બોલ લઈને એ કરે ને પેલી બાજુ લાત મારે, પેલો સામેની પાર્ટી વાળો તમારે આમ કરીને આ બાજુ લાત મારે, એ ગોળ ગોળ ફર્યા જ કરવાનું હતું બધી વસ્તુ. એટલે ફૂટબોલ જેવું જીવન હતું. હવે તમારું હેતુ સાથે જીવન ચાલુ થયું. બરાબર. ધ્યેય સાથે, લક્ષ સાથે તમારું જીવન ચાલુ થયું. બરાબર. એટલે એને ઉપયોગપૂર્વક તમારો વ્યવહાર થયો. બરાબર. હવે પહેલા ઉપયોગ હતો, પણ હું કનુભાઈ છું એવો ઉપયોગ હતો. હવે કનુભાઈ તો આ અવતાર પૂરતા જ હતા. ગયા અવતારનું નામ ખબર નથી, આવતા અવતારનું નામ ખબર નથી. વાત સમજે કે ના સમજાય? બરાબર. હવે કનુભાઈ આ અવતાર પૂરતા છે અને આપણે કાયમી માની લીધા. એટલે હેતુ વિનાનું જીવન થયું. એટલે કેવી થઈ? અકામ ભક્તિ થઈ. ક્યાં ક્યાં જવાનું છે એની ખબર જ નથી. ખબર જ નથી. આપણે ક્યાં જવાનું છે ખબર જ નથી. એટલે ઠેબા ખાઈએ છીએ. હાચું ને એને? ધારો કે તમારે બોમ્બે જવાનું છે ને રિઝર્વેશનની બારી પર જાઓ છો, પણ ક્યાં જવું છે ખબર જ નથી. એટલે પેલો ટિકિટ તમને આપતો જ નથી. બરાબર. પહેલાં કંઈક ભાઈ તમે નક્કી આ કરીને આવો અને ફોર્મ ભરીને લાવો એટલે હું તમને ટિકિટ આપી દઈશ, પણ આપણને ખબર જ નથી ક્યાં જવું છે. આજે આપણે કાવ્યમાં આવે ને ભમેડો. હા, ભમેડો. તે ભમેડો એ હેતુ વિનાનો ફરિયાદ કરતો હતો. હવે 4 ગતિને 84 લાખ યોનીના જે ભટકામણ હતા એ બંધ થઈ ગયા. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? બિલકુલ બિલકુલ સમજી. એટલે જેનાથી કર્મ બંધ પડતું હતું એ ઉડી ગયું. કયું કર્મ? આત્મઘાતીય કર્મ. હવે 4 આત્મઘાતીય કર્મ છે: જ્ઞાનાવણ, દર્શનાવણ, અંતરાયણીય, મોહનીય કર્મ. આ આત્માનો ઘાત કરતા હતા એટલે એનાથી 9 કર્મ બંધ પડતું હતું. એ આત્મઘાતીય કર્મથી તમે હવે મુક્ત થઈ ગયા. એટલે હવે 9 કર્મ બંધ પડશે નહીં. અને જૂનું કર્મ જ્યારે ફળ આપવા સન્મુખ થશે તો તમે એ 5 આજ્ઞા જે છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, જગતની નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ, એના આધારે તમે એને જોવાનો ભાગ રહેશે. હા સમજે ને? એ જોવાનું થશે એટલે ત્યાં ભેદાંકન થશે.
વાંચો ને એને. બરાબર એટલે બાય રિલેટિવ પણથી કનુભાઈ છું, બાય રિયલ પણથી શુદ્ધાત્મા છું, જગતની અંત વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે હવે કોઈ પણ કર્મના કરતા નહીં બનો, કરતા નહીં બનો તો ભોગતા નહીં બનો, એટલે નવું કર્મ બંધ પડશે નહીં. અને પૂર્વનું કર્મ ફળ આપવા સન્મુખ થશે તો ત્યાં આગળ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ચાલુ થઈ ગયો, દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ચાલુ થઈ ગયો. એટલે જેમ આપણે સિનેમા જોઈએ છીએ એવો વ્યવહાર થઈ ગયો તમારો, એટલે ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયો. એટલે જગત એવું ને એવું જ રહ્યું, એનું એ જ રહ્યું. દ્રષ્ટિ બદલાઈ ગઈ. હું એની જગ્યાએ જતો રહ્યો. જે હું કનુભાઈ છું એવું બોલતા હતા એ સામે આવી ગયો. તો બાય રિલેટિવ પરથી કનુભાઈ છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે કનુભાઈ છે પણ રિલેટિવ પરથી, એટલે વિનાશી સત્ય છે, કાયમનું સત્ય નથી. અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એ કાયમનું સત્ય છે. આજે હતું, ગઈકાલે હતું ને ભવિષ્યમાં છે જ. એટલે આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ તમારે. 180 ડિગ્રી તમારે જે બહિર્મુખ દ્રષ્ટિ હતી એ અંતર્મુખ થઈ ગઈ. હવે અંતર્મુખ થઈ ગઈ એટલે હવે તમારે જોવાનો ભાગ જ રહ્યો તમારે. બરાબર. એટલે કનુભાઈ પડોશી થઈ ગયા. જેમ પડોશમાં કંઈ બી કોઈ એક્સપાયર થાય તો ખરખરો કરશો પણ એ નાટકીય કરશો. એ બધા કનુભાઈ છે એ પડોશી થઈ ગયા. વાંચો ને એને, વાઈફ છે બધા પડોશી થઈ ગયા, છોકરા એ પડોશી થઈ ગયા. હવે આ તમને હેતુ સાથે વ્યવહાર છે એટલે પડોશી થઈ ગયા, તેમ છતાં એબ્સોલ્યુટ વ્યવહાર થશે કે જેનાથી કર્મ બંધ નહીં પડે. પહેલા કરતા વધારે સારો વ્યવહાર થશે. નહીં, એબ્સોલ્યુટ આદર્શ વ્યવહાર થઈ જશે. બરાબર. સારો નહીં, આદર્શ વ્યવહાર થશે. એટલે વ્યવહાર થશે પણ કર્મ બંધ નહીં પડે. વાંચો ને એને, કારણ કે હેતુ સાથે વ્યવહાર થયો. બરાબર. વાંચો ને, ધ્યેય સાથે, લક્ષ્ય સાથે તમારો થયો. હવે દાદા ભગવાનને અમેરિકામાં એક મહાત્મા પૂછે છે અકામ ભક્તિનું ફળ શું આવે અને સકામ ભક્તિનું ફળ શું આવે. તો દાદાએ જવાબ આપ્યો કે અકામ ભક્તિનું ફળ 4 ગતિ અને 84 લાખ યોની અને નરકે જાય. એને ના સમજાયું એટલે ફરતીથી પૂછ્યું તો દાદાએ કીધું કે 4 ગતિ ને 84 લાખ યોની અને નરકે જાય અકામ ભક્તિથી, અને સકામ ભક્તિથી મોક્ષે જાય એમ કે. તોય ના સમજાયું એટલે એને નીરુબેનને કીધું કે આ સમજાયું નહીં. એટલે નીરુબેનને દાદાને પ્રશ્ન કર્યો કે અકામ ભક્તિનું ફળ શું છે ને સકામ ભક્તિનું ફળ શું છે. તો કે અકામ ભક્તિનું ફળ 4 ગતિ ને 84 લાખ યોની ને નરકે જાય, અને સકામ ભક્તિનું ફળ છે એ મોક્ષે જાય. તો નીરુબેન કે મને સમજાયું નહીં દાદા. તો કે આમાં ના સમજાયું કંઈ છે જ નહીં. અકામ ભક્તિ એટલે હેતુ વિનાનું જીવન, ધ્યેય વિનાનું જીવન. એટલે આપણે ભમેડાની વાત થઈ એમ ચાલ્યા કરે છે. ચાલ્યા જ કરે. એટલે કોલુનો બેલ ચાલ્યા જ કરે ને, એને લાગે કે ચાલે પણ ત્યાંનો ત્યાં જ હોય. હા સમજે એને. બરાબર. એટલે હેતુ વિનાનું જીવન તમારે આખું, લક્ષ્ય વિનાનું જીવન, ધ્યેય વિનાનું જીવન, એને અકામ ભક્તિ કહેવાય. હવે આપણે અકામ ભક્તિનો મિનિંગ શું કાઢ્યો? જેમ નિષ્કામ ભક્તિ છે ને એવી રીતે અકામ ભક્તિનો મિનિંગ કાઢ્યો. એટલે એમ થાય કે મોક્ષે જાય તમારું. હા શું ને એને. બરાબર. અને સકામ ભક્તિ એટલે હેતુ સાથે કરે તો એનાથી એમ થાય કે સંસાર મળે. ના, કે અકામ ભક્તિથી 4 ગતિને 84 લાખ યોનીને બંધ પડે ને નરકે જાય. અને સકામ ભક્તિ એટલે હેતુ સાથે, લક્ષ્ય સાથે, ધ્યેય સાથે ભક્તિ કરી. એટલે હવે તમે શુદ્ધાત્મા થઈને આ બધા વ્યવહાર કરશો. હવે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે વ્યવહાર કરશો તો આ બધા ડ્રામેટિકલી વ્યવહાર થઈ ગયા. હવે પેલા શુદ્ધાત્માના લક્ષ્ય સાથે નહીં પણ હું કનુભાઈ છું એવું લક્ષ્ય સાથે વ્યવહાર કરતા હતા. એટલે એક કર્મની નિદ્રા થાય ને એની અંદર બીજું કર્મ પાછું બંધ પડે. એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ બે થતી હતી. એટલે તમારી જે બેટરી છે એ રિચાર્જેબલ બેટરી થઈ ગયેલી હતી. આ દાદા ભગવાન મળે ને દાદાનું જ્ઞાન મળ્યું, વાત સમજ્યા ને. એટલે હવે રિચાર્જેબલ બેટરી નીકળી ગઈ. વાત સમજ્યા ને. જે ચાર્જ કરેલું છે એ નીકળે તમારું બધું. એટલે હેતુ સાથે તમારું જીવન થઈ ગયું. હવે હેતુ સાથે જીવન થઈ ગયું તો પછી ક્યાં પ્રોબ્લેમ આવે ખરો? ટિકિટની બારીએ જઈએ કે મને મુંબઈની ટિકિટ આપશો કે આપશે કે નહીં આપે? આપશે જ. હવે ટિકિટ મળી ગઈ એટલે તમારું કામ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. બોમ્બે પહોંચી ગયા. બરાબર. વાંચો ને એને. એટલે હેતુ સાથેની આ ભક્તિ હવે થઈ. એટલે જ્ઞાન સાથે ભક્તિ મળે તો મોક્ષ થાય. આ જ્ઞાન સાથેની ભક્તિ થઈ. વાંચો ને એને. બરાબર. સામાન્ય રીતે લોકો ભક્તિ અને જ્ઞાન બે જુદું કરે છે. ના, ભક્તિ ને જ્ઞાન બે જુદું નથી. વાંચો ને એને.
તો કે જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ હોય. એટલે જેમ તમને સ્ટેશનનું જ્ઞાન હોય એટલે ઘરેથી સ્ટેશન જવાના વ્યવહારને ભક્તિ કહેવામાં આવે. એટલે જ્ઞાન સાથે ભક્તિ ભળે તો મોક્ષ થાય. તો આ તમને જ્ઞાન સાથેની હવે ભક્તિ ઊભી થઈ. અત્યાર સુધી ભજના કરતા હતા એટલે કે ને કે પેલું કે ધૂની થઈને એટલે હઠયોગ કરતા હતા. અત્યારે ઉપયોગપૂર્વક તમારું આખું જીવન ચાલુ થઈ ગયું. કનુભાઈ વાત સમજ્યા ને? બરાબર, બિલકુલ. એટલે જ્ઞાન સાથે ભક્તિ ભળે તો મોક્ષ થાય, મંજિલ મળે. એટલે ભક્તિ એટલે આપણેની જ્ઞાન માટેની પૂર્વ ભૂમિકા એમ સમજવાનું. તો કે ના, જ્ઞાન એટલે તમને રેલવે સ્ટેશનનું જ્ઞાન છે, વાંચો ને, એટલે આ જ્ઞાન થયું. હવે ઘરેથી સ્ટેશન જવાનો જે વ્યવહાર કરો છો એને ભક્તિ કહેવાય. બરાબર, વાંચો ને. એવી રીતે તમને આ જ્ઞાન થયું. બાય રિલેટિવ પણ તું કનુભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે માટે ફાઇલોનો સંભાવના નિકાલ કરવાનો, શુદ્ધાત્મા ચોપડામાં રકમ જમા કરવાની અને રાત્રે સૂતી ફેરી દાદાનું નિધિ દર્શન કરીને હું શુદ્ધાત્મા કરીને સૂઈ જવાનું તમારે. એટલે હવે આ જ્ઞાન સાથે આ તમે એવો બધો વ્યવહાર કરશો એટલે એને ભક્તિ કહેવાય. અને આ ભક્તિ તમને મોક્ષે લઈ જશે. તમારે મોક્ષે નહીં જવાનું. આ જ્ઞાન સાથે ભક્તિ ચાલુ થઈ ગઈ એટલે મોક્ષ તમારી પાસે આવશે. મોક્ષ એ કર્મ નથી, મોક્ષ એ કર્મ ફળ છે. હવે આપણા બધાને એવું સમજાવવામાં આવેલું કે મોક્ષ એ કર્મ છે એટલે આપણે મોક્ષ પાસે જવાનું. ના, મોક્ષ પાસે નહીં જવાનું, મોક્ષ આપણી પાસે આવે. કેવી રીતે આવશે? તો કે જ્ઞાન સાથે ભક્તિ પડે તો મોક્ષ આપણી સામે આવે. જેમ તમારો જન્મ થાય એટલે જેની જોડે લગ્ન કરવાનો હોય તે 25 વર્ષ પછી જન્મ થાય કે એ તમારી જોડે જન્મ થયો તો એના 2-5 દિવસ, અઠવાડિયા, મહિના પહેલા જન્મ થઈ જાય? કનુભાઈ પહેલા થઈ જાય. વાત સમજ્યા ને? એવી રીતે આ જ્ઞાન સાથે ભક્તિ ભળી એટલે મોક્ષ પાસે તમારે નહીં જવાનું, મોક્ષ તમારી પાસે આવશે. વાત સમજ્યા ને? તેમ છતાંય દાદાએ જે તમને જ્ઞાન આપ્યું, વાત સમજ્યા ને, એ 2 પ્રકારનો મોક્ષ છે. એક અજ્ઞાનથી મુક્ત થઈ ગયા. ગઈકાલે જે તમને જ્ઞાન મળ્યું એ અજ્ઞાનથી મુક્ત થઈ ગયા. હવે જે તમને દ્રષ્ટિ મળી એ દ્રષ્ટિનો ઉપયોગ કરશો એટલે એક એક સંયોગો, એક અવસ્થાનો, એક વ્યવહારનો, ફાઇલોનો સંભાવના નિકાલ થશે. એટલે જેટલો ફાઇલોનો સંભાવના નિકાલ થયો એટલે આત્યંતિક મુક્તિ ખુલ્લી થઈ. કાલે આપણે વાત થઈ ને હા, કે સૌથી નજીકની ફાઇલ હોય તો તમે પોતે જ. આ તમે પોતે છો. એટલે આપણે શરીરને માનવાનું. એને શરીર નહીં કહેવાનું. બાય રિલેટિવ ઉપરથી કનુભાઈ છું. બાય રિલેટિવ ઉપર આ ફાઇલ નંબર 1. ફાઇલ નંબર 1 કનુભાઈ, ફાઇલ નંબર 1. પછી વાઇફ છે તો ફાઇલ નંબર 2. છોકરા છે તો ફાઇલ નંબર 3. પછી જે બી 2-3 છોકરા છોકરી કે જે રીતે હોય. સાચું ને? પણ સૌથી નજીકની સૌથી નજીક તમારે ફાઇલ 1 છે. બરાબર, વાંચો ને એને. એટલે ફાઇલ 1નો સંભાવના નિકાલ કરવાનો રહ્યો. એટલે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન એ ધર્મ નથી, ઊંચા પ્રકારની સંસ્થા છે, ઇન્સ્ટિટ્યૂટ છે. ધર્મ કોણે કહેવાય? વાંચો ને કે ના સમજાય? તો કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવાય. હવે તમારે આ જે જ્ઞાન મળ્યું એમાં તમારું મન સમાધાનને પામ્યું. એટલે બાય રિલેટિવ પોઈન્ટથી હું કનુભાઈ છું એ વાક્ય બરાબર છે કે એમાં ચેકો મારવા જેવો છે? ચેકો મારવા જેવો છે. તો કે બાય રિલેટિવ પોઈન્ટથી હું કનુભાઈ છું એ વાક્ય બરાબર છે. વાંચવું ને? પહેલા હું કનુભાઈ છું તો એ વાક્ય બરાબર નહોતું, પણ બાય રિલેટિવ પોઈન્ટથી કનુભાઈ છું એ વાક્ય 100% કરેક્ટ છે. અને બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું એ વાક્ય બરાબર છે કે એમાં ચેકો મારવા જેવો છે? એ જ યથાર્થ, યથાર્થ છે. એટલે આ વ્યવહારનો નિશ્ચય તમારો પરફેક્ટ થઈ ગયો. જે રિલેટિવને રિયલ બોલતા હતા એની જગ્યાએ બાય રિલેટિવ પરથી કનુભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. એટલે 100% વ્યવહાર થઈ ગયો, 100% નિશ્ચય થઈ ગયો. એટલે ઘેરથી સ્ટેશન જવાની જે યાત્રા હતી એ કનુભાઈ તરફથી શુદ્ધાત્મા જવાની યાત્રા બની ગઈ. એટલે આ તમારી સમજણ ઊભી થઈ ને એટલે જ્ઞાન તમારું અત્યારે ખુલ્લું થયું. ઉપયોગ બદલાઈ ગયો. હું કનુભાઈ હતો એ ઉપયોગ અને એના આધારે વ્યવહાર થતો હતો. બરાબર. હવે બાય રિલેટિવ પરથી કનુભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એટલે એ જ અજ્ઞાન જ્ઞાન થઈ ગયું. એટલે હવે જે વ્યવહાર કરશો એ જ્ઞાન સાથે ભક્તિ ભળી. વાંચું ને એને? બરાબર. એટલે ધારો કે લગ્ન કરશો તેમ છતાં કર્મ બંધ નહીં પડે. ધંધો કરશો તો એમાં આડાવડા વ્યવહાર આવશે પણ તેમ છતાં કર્મ બંધ નહીં પડે. આ સમજે ને? બરાબર. તમે ખાશો તેમ છતાંય એ તમને કર્મ બંધ નહીં પડે.
તમે સૂઈ જશો તેમ છતાં તમને કર્મ બંધ નહીં પડે. વાત સમજાય કે ના સમજાય? એટલે જ્ઞાન સાથે કે કોણ સૂઈ જાય છે અને તમે કોણ છો. હવે શુદ્ધાત્મા સૂઈ જાય છે કે કનુભાઈ સૂઈ જાય છે? કનુભાઈ સુઈ જાય છે, શુદ્ધાત્મા નથી શું શુદ્ધાત્મા તો એ કનુભાઈ સૂઈ જાય છે એનો જોનારો જાણનારો છે. જોનારો. પહેલા હું સૂઈ જતો હતો એટલે આત્માને સૂઈ જતા હતા એવું બોલતા હતા, એટલે કર્મ બંધ પડતું હતું. એવી રીતે કનુભાઈ આહાર કરે છે કે શુદ્ધાત્મા આહાર કરે છે? સ્થૂળ દેહ આહાર કરે છે. નહીં, સ્થૂળ એવું બોલવાનું નહીં. કનુભાઈ આહાર કરે છે કે શુદ્ધાત્મા આહાર કરે છે? કનુભાઈ આહાર. કનુભાઈ આહાર કરે, પેલા હું આહાર કરું છું એટલે કર્મ બંધ પડતું હતું. એટલે આહારી આહાર કરે છે એવું નિરારી શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું. હવે ઉપવાસ કરે છે તો કનુભાઈ કરે છે કે શુદ્ધાત્મા કરે છે? કનુભાઈ કરે છે. અને હું શુદ્ધાત્મા છું. હવે આટલું કરવાનું છે, એમાં ક્યાં વાંધો આવે તમારે? બરાબર. જેમ વ્યવહારમાં આપણે અત્યારે તો બધું ચોખ્ખું થઈને આવે છે, પણ 70 વર્ષ પહેલાં 60 વર્ષ પહેલાં આપણે ઘઉં વેણવા પડતા હતા. તે અમારા પેલા ઘઉં પેલું ભરે ને 12 મહિનાના ભરે એવું હોય ને, તે અમારે ઘઉં વેણવાના આવતા હતા. તમારું શું તો બતાવે, અમે કાંકરો જુદો કરીને બતાવે ને આ ઘઉં જુદો કરીને બતાવે, એટલે પછી વેણવાના રહે. વાત સમજે કે ના? બરાબર. તે આપણે આ વેણવાનું નથી, પણ આહાર કોણ કરે છે? કનુભાઈ. સુઈ કોણ જાય છે? કનુભાઈ. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા. આટલું કર્યું એટલે આ જ્ઞાન સાથે ભક્તિ થઈ ગઈ. એટલે જ્ઞાન સાથે ભક્તિ પડે તો મંજિલ મળે, એટલે મોક્ષ મળે તમારે. આવું સિમ્પલ છે. કનુભાઈ વાત સમજાય કે ના? બિલકુલ બિલકુલ સમજાઈ ગઈ. સ્થૂળ મૂળ શબ્દ નહીં, આ રિલેટિવ શબ્દ છે. બરાબર. એટલે સૂઈ જનારો સૂઈ જાય છે, ચાલનારો ચાલે છે, બોલનારો બોલે છે, ખાનારો ખાય છે. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. આટલું જ કરવાનું રહ્યું. હું એને જોઈ રહ્યો છું. આપણે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા છે એ સ્વપર પ્રકાશક છે. એ પોતાને પણ પ્રકાશી શકે છે ને પરને પણ પ્રકાશી શકે છે. પણ રિલેટિવ એ પોતાને પણ પ્રકાશતો નથી ને પરને પણ પ્રકાશતો નથી. એ પર પ્રકાશક છે, એટલે બીજાના પ્રકાશથી પ્રકાશિત થાય છે. આ જેમ મોબાઈલ છે એ પર પ્રકાશક છે, અહીં બેટરી છે તો ચાલે છે. બરાબર. એટલે એને પર પ્રકાશક કહેવાય. એટલે બીજાના પ્રકાશથી ચાલતું હોય એને પર પ્રકાશક કહેવાય, અને પોતાના પ્રકાશથી ચાલતું હોય અને બીજાને પણ પ્રકાશિત કરે. એટલે પોતે પોતાને પણ પ્રકાશિત કરે છે અને પરને પણ પ્રકાશિત કરે છે. એ તમે પોતે છો. બરાબર. એટલે તમે એના જોનારા થયા, જાણનારા થયા. કનુભાઈ વાત સમજાય કે ના સમજાય? આપે કાલે એને શબ્દ જ્ઞેય શબ્દ વાપર્યો હતો. જ્ઞે જેને હું જોઈ રહ્યો છું તે. એટલે આ જ્ઞાન નહોતું માણ્યું ને તે એ જ્ઞેને આપણે જ્ઞાતા કહેતા હતા. બરાબર. એટલે હું કનુભાઈ છું એ જ્ઞાતા થઈ ગયું હતું, એટલે આ પ્રોબ્લેમ થતું હતું, કર્મ બંધ પડતા હતા. વાત સમજે ને? બરાબર. એ રીતે દ્રશ્ય હતું, પણ દ્રશ્યને દ્રશ્ય નતા કહેતા, દ્રષ્ટા કહેતા હતા. બરાબર. એટલે 4 ગતિને 84 લાખ યોનિના બંધ પડ્યા જ કરતા. કર્મની નિદ્રા થાય, એની સાથે ચાર્જે થાય, ચાર્જે થાય ને નિદ્રા થાય, નિદ્રા થાય ને ચાર્જે થાય. વાત સમજાય કે ના સમજાય? અમેડો ચાલ્યા જ કરે તમારે, ચાલ્યા જ કરે બધું. શું એટલે જેમ ફેક્ટરી હોય ને મશીન ઉપર ડાય મૂક્યો હોય ને પેલો રો મટીરિયલ આપ્યા કરો એટલે પ્રોડક્શન થયા જ કરે તમારે. હવે મશીન ચાલુ જ છે, હા સમજાય ને, અને ડાય નથી. બરાબર. અને નીચેનો રો મટીરિયલ આપતા નથી, એટલે કોઈ પ્રોડક્શન થતું નથી તમારે. બરાબર. એટલે નવું કર્મ બંધ પડતું નથી. એટલે પેલું ચકડું બંધ થઈ ગયું. હા, એટલે ના, કનુભાઈ એક્ટિવ રહેવાના. હા, એ બરાબર. પણ એ ડીએક્ટિવ એક્ટિવ છે. એટલે એક્ટિવ છે તેમ છતાં એક્ટિવ નથી. બરાબર. એટલે નિશ્ચેતન ચેતન થઈ ગયા. ચેતન જેવો વ્યવહાર બધો થશે, બોલશે, કરશે, બુમામુમે કરશે, ભૂખ લાગી છે તો બુમામુમ કરશે, કોઈ સાંભળશે નહીં તો જરા ગુસ્સે પણ થશે. પણ એ નિશ્ચેતન ચેતન છે, ચેતન નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. બરાબર. એટલે ખરેખર તમે બોલનાર નથી. એટલે હવે શું થઈ ગયું એને આપણે દાખલાથી સમજવું હોય તો બોલ પકડીએ છીએ અને પછાડીએ છીએ, પકડીએ છીએ અને પછાડીએ. એ અજ્ઞાનમાં આવું કરતા હતા. હવે આપણે એકવાર બોલ પકડ્યો અને પછાડ્યો, હવે પકડતા ને પછાડતા નથી. એકવાર પકડ્યો ને પછાડ્યો એટલે 10 ફૂટ ઉપર જાય છે, પછી બોલ પકડતા નથી એટલે નીચે પટકાય છે પાછો. બરાબર. પછી 9 ફૂટ, પછી 8 ફૂટ. તો આને આપણે જોવાનું રહ્યું, એને સુધારવાનું ના રહ્યું તમારે. આ જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા, આ દ્રશ્ય થઈ ગયું ને તમે દ્રષ્ટા થઈ ગયા. કાલે આપે જે ગ્લાસનું દ્રષ્ટાંત આપ્યું હતું એના જેવું જ. ગ્લાસના દ્રષ્ટાંતમાં એવી રીતે આપ્યું હતું કે ભાઈ આ આપતા આપતા પકડતા પકડતા છટકી ગયો અને કરતા કરતા છેક સુધી પ્રયત્ન કર્યા તેમ છતાંય તમારે એ છટકી ગયો અને ફૂટી ગયો. તો કે કોણે ફોડ્યો?
તો કે ભાઈ ત્યાં આગળ એવું કહેવામાં આવે કે તમે ને ગ્લાસ જ હતા એટલે તમે ફોડ્યો છે. આ ભ્રાંત દ્રષ્ટિ હતી. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. હવે અહીંયા ગ્લાસ કેમ ફૂટ્યો? તો કે આ વ્યવસ્થિત શક્તિએ ફોડાયો. બરાબર. જો ના ફૂટે તો પછી આ ફેક્ટરી વાળાનું અને ફેક્ટરીમાં કામ કરનારા માણસોનું કેમનું ચાલે? કારણ કે આ હાથ પેઢી સુધી ચાલે તો ફેક્ટરી બધું બંધ થઈ જાય, એની જોડે કામ કરનારા બધા બેકાર થઈ જાય. એટલે વ્યવસ્થિત શક્તિએ ખાલી કનુભાઈનું નથી ચલાવવાનું, આખા જગતના જીવ માત્રનું ચલાવવાનું છે. 4 ગતિને 84 લાખ યોનિનું ચલાવવાનું છે. એટલે આ વ્યવસ્થિત શક્તિએ તોડ્યો છે, મેં નથી તોડ્યો. વાંચો ને એને. હવે આ જ્ઞાન પાછું તમારા માટે જ વાપરવાનું છે, બીજા માટે નથી વાપરવાનું. કારણ કે બીજો એ કામવાળો હોય ને તમારે ચા લઈને આવે મહેમાન માટે, તો ઉતાવળે આવે ને કપડાં કાપી બધું ફૂટી જાય તમારે. બરાબર વાંચો ને કે તો ત્યાં આગળ વ્યવસ્થિત છે એવું નથી બોલવાનું. બરાબર. વાંચો ને એને. ત્યાં આગળ આપણે ધીમે રહીને એને કંઈક બધું દાજ્યો નથી ને. બરાબર. વાંચો ને એને. પછી કહે કે ભાઈ આ ઉતાવળો કેમ આવે છે, જરા ધીમે ધીમે આવીએ ને ભાઈ. બરાબર. વાંચો ને કે ના સમજાય? એટલે એ રીતે એની જોડે ડીલિંગ કરવાનું છે. ત્યાં આગળ વ્યવસ્થિત નથી બોલવાનું, પણ તમારી જોડે કંઈ બી બને છે તો વ્યવસ્થિત બોલવાનું છે. તો એને આપણે ઈશ્વરી શક્તિ માનવાનું. ના, ઈશ્વરીય શક્તિ નહીં, એ વાક્ય અહીંયા નહીં ચાલે. તમારે વ્યવસ્થિત શક્તિ જ બોલવું છે. વ્યવસ્થિત શક્તિ. કારણ કે આમાં ભગવાનનો હાથ જ નથી, ડખો જ નથી. ઈશ્વરીય શક્તિ બોલશો તો આ જ્ઞાન પાછું કાચું પડી જશે. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. બરાબર. હા તો વ્યવસ્થિત શક્તિ કરતા છે. હવે વ્યવસ્થિત શક્તિ કરતા છે એને સમજવું હોય તમારે. વાત સમજાય કે ના સમજાય? તો એક સામાન્ય રીતે આ દાખલો બહેનોને પૂછાય, પણ હું ધારો કે તમને પૂછું છું તો કે તમને ચા બનાવતા આવડે કે ના આવડે, તો શું બોલશો? આવડે. હવે સામાન્ય રીતે જો તમને પૂછીએ તો જવાબ થોડો જુદો પડી જાય, પણ બહેનોને આ પ્રશ્ન પૂછીએ કે ચા બનાવતા આવડે છે તો તરત જ અવાજ ઊંચો થઈ જાય કે શું બોલ્યા? અમને બહેનોને કહો છો કે ચા બનાવતા આવડે છે? ચા નથી બનાવતા, રસોઈ પણ બનાવીએ છીએ. ને ચા ને રસોઈ નથી બનાવતા, ઘર ગૃહસ્થી પણ અમે જ ચલાવીએ છીએ. અમારે એ તો આમ સારા છે, પણ બધા વ્યવહારોમાં બહુ ગોટાળા કરી નાખે એમ કે બધું અમારે પછી સોલ્વ કરવા પડે. વાત સમજે ને? એટલે ચા બનાવીએ છીએ, રસોઈ બનાવીએ છીએ, ઘર ગૃહસ્થી ચલાવીએ છીએ. અને ઘરમાં નાના મોટા ફંક્શન આવે ને, નાના છોકરાની બર્થડે આવે ને, તો હોટલમાંથી કે કોઈ રસોઈયાને નથી બોલાવતા, અમે બધા બહેનો ભેગા થઈને પ્રસંગ પાર પાડી દઈએ છીએ. એટલે ચાના કરતા બન્યા, રસોઈના કરતા બન્યા, ઘર ગૃહસ્થી ચલાવનારા બન્યા, નાના મોટા ફંક્શન નિપટાઈ દીધા. હા તો એના કરતા બન્યા કે ના બન્યા? હવે આ કરતા પણ થયું. પણ ચાલો તમે કરતા છો તો હવે બેઠા બેઠા અહીં ચા બનાવીને પીવડાવો તો પીવડાવી શકશો? નહીં પીવડાવો. એટલે તરત આમ નજર જશે. તો પૂછું કે આમ નજર કેમ કે રસોડું ચા બનાવે છે, તો કે ભાઈ રસોડું બનાવે છે તો તમે ચા નથી? ચા તો હું બનાવું છું, પણ રસોડું ના હોય તો ચા ના બને. પેલો રસોડું કે હું ચા બનાવું છું, તો કનુભાઈ ના હોય તો ચા ના બને. એટલે બે સંજોગ ભેગા થાય ત્યારે ચા બને. કનુભાઈ વાત સમજાય કે ના સમજાય? બે શક્તિઓનો સંયોગ. એટલે જે 100% કરતા હતા એની જગ્યાએ 50% કરતા થઈ ગયા. હવે રસોડું તમે છે પણ પીનાર ના તો ચા બને ના બને. 3 સંજોગ ભેગા થયા. વાત સમજ્યા ને? એટલે 33% કરતા થયા અને બાકી ના કરતા થયા. હવે રસોડું છે, પીનાર છે અને બનાવનાર છે, પણ તપેલી ના હોય તો પણ ના બને. ચાર સંજોગ એડ થયા એટલે 25% કરતા અને 75% અકર્તા થઈ ગયા. એવી રીતે દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ, મસાલો જોઈએ, ગેસ જોઈએ, લાઇટર જોઈએ, કપડાં કપી જોઈએ, સાણસી જોઈએ, બધું જોઈએ કે ના જોઈએ? જોઈએ. આ સ્થૂળ સંયોગો એટલે આંખોથી દેખાતા સંયોગો. એવા આંખોથી ન દેખાતા સંયોગો જ્યાં બુદ્ધિ પણ પહોંચી ના શકે એવા સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે ચા બને. હવે આખો આ દાખલો ગણાઈ ગયો તો તમે ચાના 100% કરતા થઈ ગયા કે 0.00001% થઈ ગયા? 0.001% થઈ ગયા. એટલે કેવળ તમારી હાજરી. બરાબર. એટલે દૂધની હાજરી. દૂધ એ તપેલીનું કામ ના કરે, તપેલી એ દૂધનું કામ ના કરે. તપેલી અને દૂધ એ ખાંડનું કામ ના કરે અને ખાંડ એ તપેલી અને દૂધનું કામ ના કરે. એટલે કેવળ પ્રેઝન્સ. એટલે જ્ઞાન ક્રિયાના કરતા બન્યા અને અજ્ઞાન ક્રિયાના જ્ઞાતા દ્રષ્ટા બન્યા તમારે. એટલે આમાં ઈશ્વરીય શક્તિ વાપરશો તો આખું જ્ઞાન ફેલ થશે. ઐશ્વર્ય, હા ભગવાનની હાજરી છે, પણ ભગવાન આમાં કશો હાથ ઘાલતા જ નથી. આ સમજાય કે ના સમજાય? બરાબર. તમારો ઉપયોગ બદલાય છે, એનાથી આ બધી વસ્તુ થાય છે. બરાબર.
વાત સમજાય તમારો ઉપયોગ બદલાય છે એનાથી આ બધી વસ્તુ થાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા કોઈ બી બીજા શબ્દો એડ કરશો તો એ જ્ઞાન કાચું પડી જશે. બરાબર. આખી આ દ્રષ્ટિ જ જુદી ટાઈપની છે. વાત સમજાય કે ના સમજાય? ભગવાનના ટાઈમનું જે બધું જ્ઞાન છે અત્યારે વાપરશો તો એ ઉપયોગી નહીં થાય. હા, ભગવાન જીવતા હતા ત્યારે વાપર્યું હોય તો તમે મોક્ષે જતા રહો. દવા હોય તો એની એક્સપાયર ડેટ હોય કે ના હોય? હોય. તો આ બધી એક્સપાયર ડેટ વાળા શાસ્ત્રો થઈ ગયા, કામમાં નહીં આવે તમારે. અત્યારે વર્તમાન સંજોગ છે એ સંજોગ પ્રમાણેની દ્રષ્ટિ વાપરવી પડશે. એમાં ઈશ્વરીય શક્તિ કે એ ચાલશે નહીં. તમારું બધું વ્યવસ્થિત શક્તિ જ ત્યાં બોલવું પડશે. હા સમજે ને? કોઈ સ્વતંત્ર કરતા નથી. હવે વ્યવસ્થિત શક્તિ એ જળ જ શક્તિ છે, ચેતન શક્તિ નથી. બરાબર. હા સમજે ને? એ કોમ્પ્યુટર જેવી જળ શક્તિ છે, ચેતન શક્તિ નથી. પણ જળ અને ચેતન નદી ગાવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે અને આ બધી વસ્તુ થાય છે. હવે ત્યાં આગળ જેમ છે તેમ દેખાતું કે સમજાતું નથી, એટલે પછી આ દ્રષ્ટિ આપીને એ રીતે તમે ઉકેલ આખો આવે તમારો. એટલે કાલે આપણે વાત થઈ હતી કે બંને શક્તિઓ જે ભેગી થાય છે હા, એને આપણે જુદી કરીને જોવાની. હા, એટલે જળ અને ચેતન નદી કાવાથી એમાંથી ત્રીજી વસ્તુ ઊભી થઈ જાય છે. હા, એને આપણે એ ત્રીજી વસ્તુ ઊભી થવાનું એ બંધ કરી દીધું. હવે ઉદય કર્મમાં ત્રીજી વસ્તુ આવશે, કારણ કે કર્મ નીકળી ગઈ, પણ કર્મ ફળ એ ફળ આપવા સન્મુખ થશે. તો આ તમે 5 આજ્ઞા આપી છે એનો ઉપયોગ કરીને એને જોઈ લેવાનું રહે. જ્યારે ફળ આપણી સામે આવશે ત્યારે આપણી દ્રષ્ટિ પહેલા જેવી તો નહીં જ રહે ને, બદલાવાની આ દ્રષ્ટિ. દ્રષ્ટિ બદલાય એટલે હવે ત્યાં ઉપયોગ મૂકવો પડશે. અત્યારે તમારે થોડો ઉપયોગ મૂકવો પડશે. આ રિલેટિવ છે અને આ રિયલ છે. આ કનુભાઈનું છે અને હું શુદ્ધાત્મા છું, એ રીતે મૂકવું પડશે. એટલે બાય રિલેટિવ પરથી કનુભાઈ છે, બાય રિલેટિવ પરથી વાઈફ છે, બાય રિલેટિવ પરથી છોકરા છે, બાય રિલેટિવ પરથી ગધેડો છે, બાય રિલેટિવ પરથી ગુલાબ છે. હા છો ને? બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે. આવી રીતે ઉપયોગ મૂકવો પડશે તમારે. શરૂઆતમાં મૂકવો પડશે, પછી ધીમે ધીમે એ રીતે થઈ જશે. એટલે પહેલા જે દ્રષ્ટિ હતી, પહેલા જે એ જ પદાર્થો એના જ હતા. વ્યવહાર એના જ રહેશે, ખાલી દ્રષ્ટિ બદલાય. એટલે હવે તમારે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો રહ્યો. બરાબર. એ જ્ઞાન દ્રષ્ટિ. હા, એ જ્ઞાન દ્રષ્ટિ, એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો રહ્યો. વ્યવહાર એના જ રહેશે, પણ એ દ્રષ્ટિનો ઉપયોગ કરશે તો તમે મુક્ત થવાનો આખો યોગ બાંધશે. અને દ્રષ્ટિનો ઉપયોગ નહીં થાય તો એ કર્મથી બંધ નહીં પડે, પણ એ ઊભું રહેશે, પેન્ડિંગ રહેશે. હવે એમ કહી શકાય કે પહેલા આપણને જે દૂર દૂર પાણી દેખાતું હતું, હા, પહેલા પાણી સાચું દેખાતું હતું, પછી જ્ઞાન દ્રષ્ટિ થયા પછી આપણને ખબર પડી કે ઝાંઝવાનું પાણી છે, બરાબર છે. એટલે હકીકતમાં નથી. બરાબર છે. એટલે જ્ઞાન દ્રષ્ટિ આ જ કામ કરશે ને? આ જ કામ કરશે. બરાબર. બરાબર. બહુ સરસ. એટલે આ જે પાણી લાગતું હતું એ તમને ઝાંઝવાનું જળ છે એવું સ્પષ્ટ થઈ ગયું, એટલે જ્ઞાન થઈ ગયું. બરાબર. બરાબર. હા સમજે ને? જેમ દર્પણની ચકલી, એ ચકલી છે જ નહીં, બરાબર. પણ દર્પણની બહાર ચકલી છે, એટલે બિંબ છે તો પ્રતિબિંબ છે. બરાબર. બરાબર. આ સમજ્યા કે ના સમજાય? એટલે એ જે પ્રતિબિંબને ચાંચ મારતી હતું એ બંધ થઈ ગયું તમારું. બરાબર. બરાબર. અત્યારે જ્ઞાન આપ્યું એ પ્રતિબિંબને ચાંચ મારતા હતા, એટલે નિમિત્તને બચકા ભરતા હતા. બરાબર. એટલે આપણા જ પડછાયા સાથે આપણે લડતા હતા. આપણે જ, એટલે આઘાતનો પ્રત્યાઘાત થતો હતો, એટલે આપણે જ આપણી જોડે લડતા હતા. હા સમજ? એટલે ભ્રાંતિથી લાગે કે હું પેલા જોડે લડું છું, એટલે આ બધે તમે જ છો, બીજું કોઈ છે જ નહીં. આ તમારા વાઈફ એ તમારો પડછાયો છે, પ્રતિબિંબ જ છે. તમારા છોકરા એ તમારું પ્રતિબિંબ, એટલે કાઉન્ટર વેટ છે. બરાબર. બહુ સરસ. કનુભાઈ વાત સમજાય કે ના બિલકુલ. સમજાય? બિલકુલ. બિલકુલ. એટલે પહેલાનું જીવન એ સ્વપ્નવત બની ગયું. 3 સપનામાંથી તમને મુક્ત કર્યા. બરાબર. મન, વચન, કાયના 3 સપનામાંથી તમને મુક્ત કર્યા, એટલે આખી ભ્રાંતિમાંથી મુક્ત કરી દીધા. બરાબર. અને દરઅસલ વાસ્તવિકતા તમને બેસાડી દીધા. એટલે પહેલા જે ભાર હતો એ એમ લાગ્યું કે આ ભાર જ ખોટો હતો, આ હતો જ નહીં. એ દ્રષ્ટિ કેળવાય. ભાર તો કેવું છે કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ કે હું કનુભાઈ છું. હા. બરાબર. હા સમજાય ને? અને આ મારા છે, અને કરતા બનતા એટલે કેટલો બધો ભાર હોય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને ત્યાં ખબર પડે કે હાલો તો આ તો મારું નામ છે, હું નથી. વાત સમજાય કે ના સમજાય? અને આ અવતાર પૂરતો છું, ગયા અવતારનું ખબર નથી, આવતા અવતારનું ખબર નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે તરત જ એનો ભાગાકાર થઈ ગયો, એટલે બાય રિલેટિવ પરથી કનુભાઈ છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું. અને વ્યવસ્થિતનો દાખલો સમજાઈ ગયો, એટલે જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા, એટલે ટોટલી તમારે જે આધિ વ્યાધિ ઉપાધિ હતી એ બધી જ્ઞાની પુરુષને આપી દીધી, સમાધિ થઈ ગઈ. બરાબર. એટલે દેહ હોવા છતાંય તમે વિધેય થઈ ગયા.
પછી એ બધો વ્યવહાર બધો કરશે, હા એ કરશે, પણ તમારે પેલી દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો રહે. દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો. હા, સમજે કે ના સમજે? બરાબર. એટલે દેહ હોવા છતાં વિધેય થઈ ગયા. બરાબર. અને સંસારમાં રહો છો એટલે સંસારને કાદવ કે છે, એ કાદવમાં હોવા છતાંય તમે જલ કમલવત થઈ ગયા. બરાબર. બરાબર. વાત સમજે કે ના પછી સમજે? પછી કાદવની દુર્ગંધ નહીં આવે, ના, એ અડશે નડશે જ નહીં. અડશે જ નહીં. જેમ ઇલેક્ટ્રિસિટીને અજ્ઞાનથી અડતા હતા તો કરંટ લાગતો હતો, અને લાકડાનો અને સ્લીપરનો ઉપયોગ કર્યો તે વાહક નથી થતું. આવી રીતે આ તમારે અવાહક થઈ ગયું. તમને અડશે નડશે નહીં, સ્પર્શે નહીં. જેમ ઠંડીની સિઝનમાં ઠંડી જ લાગશે, પણ સ્વેટર પહેરશો તો બહાર ઠંડી છે, પણ તમને કંઈ અડશે નડશે નહીં. તમારે વરસાદની સિઝનમાં વરસાદ છે, પણ છત્રી કે રેનકોટ છે તો તમને અડશે નડશે નહીં. તમને એટલે બહારના કોઈ પણ સંજોગો મને અસર નહીં તમને કરે. કોઈ પણ રીતે ડિસ્ટર્બ નહીં કરે. પણ આ બધું સમજવું પડશે. ઐશ્વર્ય શક્તિ એવું બધું કશું બોલશો તો એ પાછું આઈને ઊભું રહેશે તમારું. અને આ બધા મેથેમેટિકલી અને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરેલા પ્રયોગો છે. એટલે આવીને પૂછીને બધું પાકું કરી લેવાનું રહેશે. બરાબર. કારણ કે 10 લાખ વર્ષ પછી આવું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થાય છે. એટલે આ મૂળ માર્ગ નથી, ધોરી માર્ગ છે, મૂળ માર્ગ છે. આ છે 10 લાખ વર્ષે એક અપવાદ રૂપે આ માર્ગ ખુલ્લો થાય છે. એ કેવી રીતે છે કે ધારો કે તમારે બોમ્બે જવાનું છે, કલાકનું માર્જિન નાખીને નીકળ્યા, પણ વચ્ચે ટ્રાફિક એટલો બધો નડ્યો એટલે સ્ટેશને પહોંચી ગયા. બરાબર. અને ગાડી ચાલે છે એ પણ જોયું, પણ હવે ચાલતી ગાડીમાં બધા છોકરાઓને કુટુંબ પરિવારને લઈ જવું, સામાન મૂકવો એ મુકાય નહીં. સ્ટેશને પહોંચ્યા, ગાડી જોઈ પણ ખરી, પણ તમે ચડ્યા નથી. કેમ કે ચાલુ ગાડીએ આ બધાને લઈ ના શકાય, ઉપરથી પ્રોબ્લેમ થાય. એટલે આ જે જીવો આવી રીતે રહી ગયેલા છે એના માટે આ અક્રમ વિજ્ઞાન છે. બરાબર. બરાબર. વાત સમજાય કે ના બહુ સમજાય? સરસ. સરસ. આ દરેક માટે નથી, આ માર્કેટ મટીરિયલ નથી, આ બધા માટે નથી. બરાબર. આટલા બધા લોકો છે પણ આટલા જ કેમ આયા? એટલે બધા માટે નથી. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે, પણ ચાલતી ગાડીમાં ચડાય નહીં. છોકરા, કુટુંબ પરિવાર હોય, સામાન બધો હોય. એટલે એવા જીવો તમારે આ છે, એના માટે આ છે બધું. વાત સમજે ને? બરાબર. એટલે ખાલી આ તમારે સમજવાનું જ છે. ક્રમિક માર્ગના કોઈ પણ શબ્દો આની અંદર વાપરવાના નથી. વપરાશે ખરા, પણ સત્સંગના ભેળામાં રહીને પ્રશ્નોત્તરી કરીને બધું ક્લિયર કરી દેવાનું રહેશે તમારે. દાદાનો એક પણ શબ્દ આઘો પાછો કરવાનો કે ઉચકવાનો ને બીજો એડ કરવાનો નથી રહેતો. તો પછી એક અવતારી જ્ઞાન છે. કનુભાઈ વાત સમજાય કે ના બરાબર. સમજાય? બિલકુલ બરાબર. સમાધાન થાય છે કે નથી થતું? બિલકુલ. બિલકુલ બરાબર. જો બીજા કોણ આયા છે, વાતચીત કરો, અનુભવ શું છે? તમે કાલે લીધેલું જ્ઞાન? હા, શું નામ તમારું? માઇક આપો. મારું નામ વિપુલ ગઢવી છે. વિપુલભાઈ, તમે કાલે શું પ્રયોગ કરીને સુઈ ગયા હતા? કાલે દાદા ભગવાને હું શુદ્ધાત્મા છું, હું હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું, અને દાદા ભગવાનની આંખોને જોઈને સુઈ ગયો. બરાબર છે. પછી સવારે ઉઠીને હું શુદ્ધાત્મા છું હા, એ ગયું? એ જ વસ્તુ એ જ ફરીથી રિપીટ કરીને એ જ કર્યું. એટલે એ આવ્યું ને, એટલે એનું મીનિંગ કે અંદર તાર જોઈન થઈ ગયું. હા, 100%. એટલે જેમ પેલું આપણે મગને પલાળીએ છીએ એટલે પછી બીજા દિવસે અંકુરિત થાય કે ના હા, એ નીકળે? ફણગા ફૂટી જાય છે. એટલે પેલી મગની અંદર મૂછ નીકળે કે ના હા, નીકળે? નીકળે. એટલે અંકુરિત થયું. હવે આ 5 આજ્ઞાનો ઉપયોગ કરીને બધા વ્યવહાર કરવાના અને આ સત્સંગના ભેળામાં રહેશો એટલે ધીમે ધીમે તમને આ અક્રમ વિજ્ઞાન સમજાશે. 100%. એટલે અંકુરિત થશે, પછી ધીમે ધીમે પુષ્પિત થશે, અને પછી અમુક સમય પછી એ ફલિત થઈ જશે બધું. પહેલા તો હું વિપુલ જ હતો. બરાબર. હવે જ્યારે હું જ્ઞાન લીધા પછી શુદ્ધાત્મા થયો. હા હા, ત્યારે મને ખબર પડી કે આ વસ્તુ છે. હા. એટલે હવે વિપુલ કેવી રીતે થઈ ગયો? બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી વિપુલ થઈ ગયો. પહેલા રિયલી સ્પીકિંગ હતું, એની જગ્યાએ રિલેટિવ વ્યૂપોઈન્ટ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું વિપુલ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. એટલે આપણે આ રીતે હવે વ્યવહાર કરવાનો. તો વાય પણ વ્યવહાર દ્રષ્ટિથી છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. એવી રીતે છોકરા પણ વ્યવહાર દ્રષ્ટિથી છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે આ દ્રષ્ટિનો ઉપયોગ કરો. જેટલો આ ઉપયોગ કરશો એટલે જે અંકુરિત થયું છે એ ધીમે ધીમે પુષ્પિત થશે, અને પછી અમુક સંજોગ થશે એટલે ફલિત થશે, એટલે તમે દાદા ભગવાન થઈ જશો. આમાં પ્રતિક્રમણ એ શું કહેવાય? તો કે દરઅસલ પ્રતિક્રમણ તમને કરાવી દીધું. બરોબર. હા, સમજે ને? હવે પ્રતિક્રમણ પણ એને સમજવું પડશે કે પ્રતિક્રમણ એટલે જે અતિ થઈ ગયું છે. હા, સમજે ને? એ અતિ થઈ ગયું છે એટલે એનાથી પાછું પડવું. પાછું પડવું.
વાંચો ને હા. એને પ્રતિક્રમણ કહેવાય. એટલે અતિ એટલે હવે સમજવું પડશે. તો અતિને આપણે બધા સ્થૂળ દાખલાથી પહેલા તો સમજીએ. બરોબર. વાંચો ને કે ના સમજાય. ધારો કે તમારી દુકાન છે, તો સિઝન ના હોય તો દુકાનની અંદર માલ રાખીને માલ વેચો, પણ દિવાળી આવે કે નોરતા આવે કે બધું આવે ત્યારે માલ બધો વધારે ભરીએ કે ના ભરીએ? ભરીએ. હવે દુકાનમાં તો રહે નહીં, એટલે ફૂટપાથ ઉપર મૂકીએ કે ના મૂકીએ? મૂકીએ. તો હવે એ ચાલવાની જગ્યા તમારી નથી, એ ગવર્મેન્ટની છે. ગવર્મેન્ટની છે. એટલે ચાલવાની જગ્યા બંધ થઈ જાય એટલે કે ભાઈ આ તમારે ભદ્રમાં કે ગાંધી રોડ ઉપર કે રીડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયું, એટલે અતિક્રમણ થઈ ગયું. અતિક્રમણ. બરોબર. એટલે તમારી જગ્યા નથી, એને અતિ કહેવામાં આવે. વાત સમજાય કે ના હા. સમજાય? એને એ અતિ કહેવાય. હવે એ જગ્યાએ પોલીસ આવે તો લઈ લેવું પડે અથવા તો દંડ ભરવો પડે તમારે. વાત સમજાય કે ના સમજાય? એ રીતે બીજી રીતે લઈએ કે તમે 1000 વાળનો પ્લોટ લીધો જ છે, હવે વાડ બનાવો છો, તો કે આવી રીતે દૂર લીધેલો હોય વાડ બનાવો, પણ 10 ફૂટ જમીન કવર કરો છો, જે તમારી જમીન નથી. છે જ નહીં. તમને ખબર છે કે આજુબાજુની જમીન બધી ગોચરની છે, એટલે ગવર્મેન્ટમાં જ્યારે પ્રોબ્લેમ્સ આવશે 25-30 વર્ષ સુધી તો આપણે વાંધો નથી, પછી આવશે તો આપણે તોડી નાખવાનું. પણ 25 વર્ષ તો આપણે ચાલે કે ના ચાલે બધી શું? એટલે જે 1000 વાળના પ્લોટમાં તમે વાડ નથી બાંધી પણ 10 ફૂટ કવર કર્યું છે, તો એ અતિ કહેવાય. વાંચો ને એને. બરોબર. બીજી રીતે અતિને સમજવું હોય કે હિન્દુસ્તાન પાકિસ્તાન તમારે બે જુદા છે, ભાઈ હિન્દુસ્તાન હુમલો કરીને કરાચી લઈ લે તો એને અતિક્રમણ કહેવાય, બરોબર. અને પાકિસ્તાન હુમલો કરીને કાશ્મીર લઈ લે તો એને અતિક્રમણ કહેવાય. બરોબર. આ બહુ સ્થૂળ દ્રષ્ટાંત સમજાવ્યું. વાંચો ને એને. સમજી. હવે આપણે અંદર આવીએ, અતિક્રમણ કહેવાય તો કે હું વિપુલ છું, એને અતિક્રમણ કહેવાય. બરોબર. વાંચો ને એને કે તમે વિપુલ છો કે તમારું નામ છે, મારું નામ છે. તમારું નામ છે પણ મારું નામ વિપુલ અને હું જ વિપુલ છું, તો એને અતિક્રમણ કહેવાય. અતિક્રમણ કહેવાય. હવે અહીંયા જ્ઞાનમાં આપ્યું અને ભેદાંકન કરી આપ્યું, વલવણું કરી આપ્યું, આખું ભેદાંકન કરી આપ્યું, એટલે બાય રિલેટિવ ઉપરથી વિપુલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, તો એને પ્રતિક્રમણ કર્યું કહેવાય. બરોબર. એટલે પાછા પડ્યા. બરોબર. વાંચો ને એને. હવે આ દ્રષ્ટિ હતી, હું વિપુલ જેવી દ્રષ્ટિ, એટલે હું કરતા છું એવું પણ હતું, એટલે હું કરું છું તે કરે છે તેવો કરે છે. વાંચો ને એને. એને અતિક્રમણ કહેવાય. વાંચો ને એને. અને વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એને પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ કહેવાય. હા સમજાય બરાબર. કે કેટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. હા સમજાય ને. એટલે ત્યાં આગળ નિમિત્ત નૈમિત્તિક કરતા બનો તો તમે પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ. અને તમે સ્વતંત્ર કરતા બનો તો અતિક્રમણ કર્યું. અતિક્રમણ કહેવાય. બરોબર. વાત સમજાય કે ના સમજાય? હવે આ તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનો તો તમને તમારી ભૂલ વધારે દેખાશે કે બીજાની વધારે ભૂલ દેખાશે? નિમિત્ત નૈમિત્તિક કરતા બનો તો તમને તમારી ભૂલ દેખાશે મારી કે ભૂલ. બીજાની દેખાશે? મારી ભૂલ. તમારી ભૂલ દેખાશે તો એ પ્રતિક્રમણ થઈ ગયું, અને બીજાની ભૂલ દેખાશે તો એ અતિક્રમણ થઈ ગયું. અતિક્રમણ થઈ ગયું. હા સમજાય ને. હવે નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો એટલે અતિક્રમણ થતું જ નથી, નથી. અને કરતા બન્યા તો એ અતિક્રમણ થયું, તો તમે એનું પ્રાયશ્ચિત કરી દો. વાત સમજાય ને. એ દાદા ભગવાનની સાક્ષીએ જેની જોડે બધો વ્યવહાર થયો છે મન વચન કાયાનો, અને દુઃખ અપાઈ ગયું છે, તો એની મહી રહેલા દાદા ભગવાનની સાક્ષી, તમારી મહી રહેલા દાદા ભગવાનની સાક્ષી, માફી માંગી લેવાની. બરોબર. વાત સમજે કે ના સમજે? એટલે પ્રતિક્રમણ સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું? સમજ. એટલે દરઅસલ 4 ગતિને 84 લાખ યોનિમાં ભટકાવનારું જે અતિક્રમણ હતું એનું પ્રતિક્રમણ કરાવી દીધું. વાત સમજે ને. હા. પણ હવે ચારિત્ર મોહ રૂપી ઘણા બધા તમારા અતિક્રમણો છે. વાત સમજે ને. એ જેમ જેમ સંયોગ આવશે ત્યારે ફૂટશે. બરોબર. પેલા મગના ફણકા ફૂટે એવી રીતે. હા, એ ફૂટશે, આવશે. વાત સમજે ને. દા કે તમે નાની ઉંમરે લીધું છે એટલે હવે લગ્ન કરવાનું આવશે, તો દેખી રીતે એ ઉદય કર્મ આવે છે, તો હવે તમે તો શુદ્ધ આત્મા છો, હવે તમારે લગ્ન કરવાનું છે, તો લગ્ન તો કરવાનું છે, પણ પહેલા ગ્રહણીય રીતે લગ્ન કરતા હતા, હવે નિકાલી ભાવે લગ્ન કરવાનું. બરોબર. હવે વ્યવહાર બધા જ કરવાના રહે, પણ હું પરણ્યું છું ને એ વિપુલ પરણે છે, ને હું તો વિપુલને પરણનારને જોઉં છું. આવો એક ઉપયોગ મૂકવો પડે તો એ પ્રતિક્રમણ થઈ ગયું, અને હું પરણ્યું છું તો એ અતિક્રમણ થશે. અતિક્રમણ થઈ ગયું. બરોબર. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કોઈના લગ્નમાં જવાનો વાંધો નથી, પણ ત્યાં આગળ લગ્નમાં જમતા હોય તો રસોઈના વખાણ કરવાના, ડેકોરેશનના વખાણ બધું કરવાનું છે, પણ બધું રિલેટિવલી ડ્રામેટિકલી કરવાના, બરોબર. નિશ્ચયથી નહીં કરવાના. બરોબર. જો ડ્રામેટિકલી થયું તો એ પ્રતિક્રમણ થઈ ગયું, અને નિશ્ચયથી કર્યું તો એ અતિક્રમણ થયું, તો એનું પ્રતિક્રમણ કરવું પડે તમારે. બરોબર. વિપુલભાઈ વાત સમજ્યા કે ના 100% સમજ્યા? સમજાય. એટલે આ રીતે તમારો ઉપયોગ ગોઠવવાનો રહે તમારે. હવે આપણે આ ટાઈપની વાતો બહુ સમાજમાં નથી પ્રવર્તી, કે આને કાંઈ મંત્ર તંત્ર કે બીજું ત્રીજું આપે ને તમે આ કર્યા જ કરજો, હઠ યોગ આપે, એટલે આ વસ્તુથી બહુ પરિચિત નથી, એટલે તમારે સત્સંગના ભેડામાં રહેવું પડશે.
બરાબર. એ સત્સંગના ભેળામાં રહેશો એટલે ધીમે 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 પકડાઈ જશે. જેમ ગાડી શીખવી હોય તો 15-20 દિવસ જાઓ તો પછી પકડાઈ જાય કે ના જાય. હા, 100%. એટલે આ સત્સંગના ભેળામાં રહેશો અને તમે પ્રશ્ન પૂછશો, તમારા અનુભવ કહેશો, તો એમાં સુધારો વધારો કરશો એટલે પછી પકડાઈ જશે, પછી વર્ષે તમને. બરોબર. સાચું ને? જેમ ગાડી શરૂઆતમાં શીખતા હોય તો પેલાને ફોલો થશો, પણ જેમ જેમ તમને કોન્ફિડન્સ આવી જાય છે, સાયકોલોજી ઇફેક્ટ જતી રહે, ભય શંકા આકૃતિ વાકૃતિ જશે, એટલે પછી તમે સ્વતંત્ર રીતે ચલાવશો. બરોબર. એ બધા પરિચયમાં આવશો ને તો એમાં ઘણી બધી વસ્તુ સમજી લેશો ને તમે, પછી પકડાઈ જશે, પછી વર્ત્યા કરશે. બરોબર. જેમ પેલું જ્ઞાન વર્તું હતું એવી રીતે આ દાદાનું જ્ઞાન પણ વર્ત્યા કરશે. પછી થોડો વ્યવહાર કાચો પડશે. જે અમુક બધો નિકાચિત લઈને આવે છે તો એનો ફોર્સ આવે ત્યારે એટલો ભાગ કાચો પડે, પણ બીજું ઘણી બધી વસ્તુ તમારે બધું ઓકે થઈ જાય. બરોબર. ભાઈ સત્સંગનો ભેળો રાખવો પડે અને પેલી નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ નિયમિત રાખવી પડે, અને રાતે સૂતી ફેરી દાદાનું નિધિધ્યાસન કરીને હું શુદ્ધાત્મા કરીને સૂઈ જવાનું. આટલું કરશો ને ફટાફટ જલ્દી કામ થઈ જશે. ના ના, 100% વાત. વાંચો ને, એમાં કશું પૈસા આપવાની જરૂર નથી રહેતી. વાંચો ને કે ના સમજે? વિપુલભાઈ સમાધાન થયું કે ના થયું? 100% સમાધાન. હા, શું કહેજો ઉત્તમભાઈ? આ કનુભાઈનો અનુભવ જો, વિપુલભાઈનો અનુભવ જો, માઇક આપો. અને આમ છે, અનુભવી પુરુષનો આપેલો અનુભવ જ્ઞાન છે. અનુભવી પુરુષનો આપેલો અનુભવ જ્ઞાન છે. એટલે અમે જ્ઞાન ને ભક્તિ બેય એના બાય પ્રોડક્ટ છે. એમ બાય પ્રોડક્ટ છે. બાય શું વાત છે એમ, કારણ કે આ મૂળ સમજ છે. સમજ પાકી થઈ એટલે જ્ઞાન ઊભો થયો. જ્ઞાનની ભક્તિ કરવા જવાની જરૂર નથી, ભક્તિ એની મેળે થઈ ગઈ એમ. અને એક અવતારી જ્ઞાન એટલે એવા, જે તમે બહુ સરસ કીધું કે સ્ટેશને ગાડી આવી ગઈ અને સામે ગાડી હવે છૂટી ગઈ એમ, ટ્રાફિક હતો, જવું તું, ચાલતી ગાડી સમયસર નીકળ્યા છે પણ ટ્રાફિક જામ થઈ ગયો એટલે એ ટાઈમિંગ બધા ચૂકાઈ ગયા. ગાડી પણ દેખાય છે પણ ચાલતી ગાડી એ ચઢાય નહીં આપણાથી. એટલે પુણ્યશાળી ખરા કે સ્ટેશન સુધી પહોંચ્યા, પણ એટલા પુણ્ય નહીં કે ગાડી બેસી શક્યા. એ કોઈક એવું હોય અંતરાય પડ્યો એટલે એમાં ચૂકાઈ જાય બધું. એટલે આ ચૂકાઈ ગયા એ લોકો માટે છે. આ માર્કેટ આ મૂળ માર્ગ નથી, અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગ છે. આ સમજ્યા ને? બધું જ અપવાદ છે. અસંયતિ, અસંયત, કોટ બૂટ ટોપીમાં કોઈ કલ્પના પણ ના કરી શકે. કલ્પના ના કરી શકે. અહીંયા ગાદી પર બેઠા છે એ જબ્બા લેંગામાં છે, બરાબર છે. ગાડીમાં ફરે છે, એ કલ્પના ના થાય કે આ સત્પુરુષ છે. હા, બરાબર છે. એ મહાત્માઓ છે, બધા જ્ઞાન પ્રાપ્ત કરેલા સત્પુરુષો કહેવાય, એની કોઈ કલ્પના ના કરી શકે. આજો બધા મહાત્માઓ બધા લગ્ન કરે છે, હરે છે, ફરે છે, હોટલમાં ખાય છે, બધું કરે, પણ મહાત્મા છે. આ કનુભાઈ મહાત્મા થઈ ગયા, વિપુલભાઈ મહાત્મા થઈ ગયા, બધા મહાત્મા થઈ ગયા. અને મુક્તિનો જે દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાઈ ગઈ. જેટલો ઉપયોગ મુકાય છે એટલો મુક્તિનો અનુભવ દરેક મહાત્મા કરે જ છે. હા, ઉપયોગ મુકાય એટલે મુક્ત જ થઈ ગયો. વાંચો ને એને. એટલે એ હવે જે એક અવતારની વાત કરી ને, હા, આ જ અવતારમાં ઉપયોગ જેટલો મુકાય અને મને મુક્તિ લાગે છે તે એક અવતારી દરેક માટે થઈ ગયો. આ દરેક માટે થઈ ગયું, દરેક માટે થઈ ગયું. આ તો આત્યંતિક મુક્તિનો જે જ્યારે થાય ત્યારે, પણ મુક્તિનો અનુભવ અહીંયા થઈ ગયો. આનું અહીંયા થઈ ગયો, અહીંયા થઈ ગયો. એમનો અનુભવ જ કીધો કે જે સૂચના આપી હતી તો એ પ્રમાણે કે મારે તો બીજો એક જ આ અવતાર જ રાગે પાડી દેવો છે. હવે ભાવતાલ જ નથી કરવા. જો ને કેવા પુરુષ મળ્યા છે આપણને, અને એ પુરુષના પાછા એવા આપતપુત્રો મળ્યા છે કે આજે જ્ઞાન અપાઈ શકાય છે, અને એ એમનો અનુભવ આપને થ્રુ મળે છે. એમ આપતપુત્રો થ્રુ મળે છે. એટલે બહુ પુણ્ય આપણે આ જ પુણ્ય એમ. આ જ પુણ્ય કહેવાય, આ જ પુણ્ય કહેવાય. અને તમારા કોઈ પણ વ્યવહારને હલાયા નથી. હાશું ને એને ખાલી દ્રષ્ટિ ફેર કરી આપ્યો. અહંકાર મમતા દાદા ભગવાનને આપી દીધા અને તમને તમારું સ્વરૂપ આપી દીધું, બસ પતી ગયું. અને અહંકાર મમતા આપવા પછી એ નાટક પણ એટલો બધો મીઠો લાગે છે ને, બહુ અદભુત. એ નાટક તમારે એનાથી કર્મ જ ના બંધ પડે. કોઈ અવતારમાં ખરેખર હસબન્ડ બન્યા જ નથી, સાચું પૂછો તો. બરાબર છે. કારણ કે વેપાર જ થયો છે એમ. આ વેપાર ઘાટ જ બધો, ઘાટ જ બધો. આ ધર્મ થયો એમ. એટલે જે પત્ની હતી એ ધર્મ પત્ની થઈ ગઈ, ધર્મ પત્ની થઈ ગઈ. હાચું ને? અને પતિ દેવ થઈ ગયા આપણે હવે. દર્શન આ જોવો તો ખરા, પતિ એક જ ફેર. અને એટલી નાની ચાવી હતી એમ, હા, જેનો માટે અનંત અવતાર સુધી ઠેકાણો ના પડ્યો. હા, પણ એ તાળું તો એ ચાવીથી જ ખુલે. એ તો જ્ઞાની એટલે કે જીન હોય કે જીનેશ્વર હોય તો જ એ તાળું ખુલે, બાકી ના ખુલે તમારે. એટલે મહત્વ એ સજીવન પુરુષના એવા સજીવન આપતપુત્રોને ભીખધારી આજે મહાત્માઓ છે. તો આજે આ જ્ઞાનની પરંપરા, અને પરંપરા ના કહેવાય, આમ તો અપવાદી જ કહેવાય, એ બધું
ત્યાં સુધી બધું જ આજે આ ભૂમિ available પણ આ ભૂમિ પણ કામ કરે છે કે નથી કરતી? છે. કૃપા છે, દાદાની કૃપા છે. આ ભૂમિ પણ કામ કરે છે કે નથી? શું કહેજે રુજુતા? ખરેખર કાલે જે હતું તો અદ્ભુત વાતાવરણ બની ગયું હતું અને સરસ જ્ઞાનવિધિનું આપણને આમ એવું લાગે કે હજી આ જીવંત છે જ બહુ જ મોટી વસ્તુ છે. જ્ઞાન પ્રયોગનું ક્રિયાકારી હોવું બહુ બહુ ઉપકાર કહેવાય.